મિત્રો, એક કરોડપતિ પિતાની દીકરી જેણે પતિને ગરીબ કહીને નકાર્યો હતો, જ્યારે તે ડીએસપી બન્યો ત્યારે તે છોકરી રસ્તાની બાજુમાં ચા અને સમોસા વેચી રહી હતી. પછી થયું એવું કે તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. મિત્રો, જીવન એક એવી સફર છે જ્યાં દરેક વળાંક પર આપણે આપણા નિર્ણયોનું ભારણ ઉઠાવવું પડે છે. ક્યારેક આ નિર્ણયો આપણને ઊંચાઈઓ સુધી લઈ જાય છે, તો ક્યારેક એવી ઊંડાઈમાં ધકેલી દે છે જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. કહેવાય છે કે દરેક સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રામાણિકતા પર ચાલે છે. જે સંબંધ છેતરપિંડી અને સ્વાર્થ પર ટકેલો હોય તે ગમે તેટલો મજબૂત દેખાતો હોય, એક દિવસ વિખરાઈ જાય છે. પ્રેમ આંખોની સુંદરતાથી નહીં પણ દિલની સચ્ચાઈથી ઓળખાય છે. જે લોકો લાગણીઓમાં બહેવાઈને વિચાર્યા વિના નિર્ણય લઈ લે છે તેઓ ઘણીવાર પછતાવે છે. જીવનમાં દગો કોઈને પણ મળી શકે છે, પણ સૌથી મોટો પાઠ એ છે કે આપણે તેમાંથી કેવી રીતે બહાર નીકળીએ છીએ. જે વ્યક્તિ ધીરજ, મહેનત અને સચ્ચાઈના માર્ગે ચાલે છે તેને સમય એક દિવસ ચોક્કસ ઊંચાઈઓ સુધી પહોંચાડે છે. મિત્રો, આજની આ વાર્તા માત્ર એક પ્રેમકથા નથી પણ એક ઊંડો પાઠ છે. તે આપણને શીખવે છે કે માણસ પોતાના કર્મોનું જ ફળ મેળવે છે, આજે નહીં તો કાલે. સૂરજનો પહેલો કિરણ જ્યારે ધરતીને સ્પર્શે છે ત્યારે તે માત્ર ઉજાસ જ નથી લાવતો પણ નવી આશા, નવી તક અને સપનાઓને પૂર્ણ કરવાની નવી ઊર્જા પણ આપે છે. અર્જુન રાઠોડ પણ એવો જ એક યુવક હતો જેણે પોતાની મહેનત અને લગનથી પોતાનું નસીબ જાતે લખ્યું હતું. તે કોઈ મોટા શહેરનો નહોતો પણ ચંદ્રપુર ગામનો એક સામાન્ય યુવક હતો, પરંતુ તેના વિચારો અને સપનાઓ સામાન્ય નહોતા. મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયી કહાની છે. માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઇક, શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, અર્જુન બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. તેની મહેનત અને લગનનું જ પરિણામ હતું કે તેણે +2ની પરીક્ષામાં આખા રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું. આ સમાચાર આગની જેમ ફેલાયા અને આખા ગામમાં ગર્વની લાગણી ફેલાઈ. ગરીબ પરિવારમાં જન્મ લેવા છતાં અર્જુને સાબિત કરી દીધું કે સફળતા પૈસાની મોહતાજ નથી, પણ મહેનત અને દ્રઢ નિશ્ચયથી જ ઊંચાઈઓ મેળવાય છે. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને પ્રતાપસિંહ મહાવિદ્યાલયમાં શિષ્યવૃત્તિ પર પ્રવેશ મળ્યો. આ તેના માટે સ્વપ્ન સાકાર થવા જેવું હતું. ગામડામાંથી નીકળીને શહેરમાં ભણવાનું સપનું દરેક હોશિયાર વિદ્યાર્થી જુએ છે, પરંતુ અર્જુન જાણતો હતો કે માત્ર સપના જોવાથી કશું નથી થતું. તેને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરવી પડે છે. કોલેજમાં પ્રવેશ લીધા પછી અર્જુને પોતાને એક નવી દુનિયામાં જોયો. અહીં દરેક તરફ શ્રીમંત ઘરના બાળકો હતા, જેઓ મોંઘી ગાડીઓમાં આવતા, મોંઘા કપડાં પહેરતા અને મોંઘા ફોનનો ઉપયોગ કરતા. પરંતુ અર્જુન પાસે ન તો મોંઘી ગાડી હતી, ન તો બ્રાન્ડેડ કપડાં, ન તો સ્માર્ટફોન. તેની પાસે હતું તો ફક્ત જ્ઞાન, મહેનત અને એક મજબૂત નિશ્ચય. કોલેજમાં 2 મહિના પણ નહોતા થયા કે તેની ક્ષમતાનો ડંકો આખા કેમ્પસમાં વાગવા લાગ્યો. દરેક જણ તેની પ્રતિભાથી પ્રભાવિત થઈ ગયું. પ્રોફેસરો તેને પસંદ કરવા લાગ્યા, વિદ્યાર્થીઓ તેની પ્રતિભાને માન આપવા લાગ્યા અને ધીમે ધીમે તેની ઓળખ બનવા લાગી. બધાને લાગવા લાગ્યું કે આ છોકરો જો આવી જ રીતે મહેનત કરતો રહેશે તો ચોક્કસ કોઈ ઉચ્ચ પદ પર પહોંચશે. એ જ કોલેજમાં ભણતી હતી પ્રિયંકા, જે એક ખૂબ જ શ્રીમંત ઘરની દીકરી હતી. તેના પિતા સુરેશ ચૌહાણ શહેરના જાણીતા ઉદ્યોગપતિ હતા. પ્રિયંકા દરરોજ નવી ગાડીમાં કોલેજ આવતી. તેની પાસે મોંઘી બ્રાન્ડના કપડાં અને ફોન હતા અને તેનું જીવન એશો આરામથી ભરેલું હતું. પરંતુ આ બધું હોવા છતાં તેની નજર હંમેશા સાદા કપડાં પહેરીને પુસ્તકોમાં ખોવાયેલા અર્જુન પર ટકી જતી. પ્રિયંકાને અર્જુનનો આત્મવિશ્વાસ, તેની મહેનત અને તેની પ્રામાણિકતા ખૂબ જ ગમી. આ પહેલીવાર હતી જ્યારે તેણે કોઈને દિલથી ચાહ્યું હતું, નહીં કે તેની સંપત્તિ જોઈને. તેને અર્જુનની સાદી સીધી જીવનશૈલી, તેની સંઘર્ષભરી વાર્તા અને તેની આંખોમાં ચમકતા સપનાઓ ખૂબ જ ગમ્યા. એક દિવસ પ્રિયંકાથી રહેવાયો નહીં. તેણે અર્જુનને કોલેજના બગીચામાં બોલાવ્યો અને વિચાર્યા વિના બોલી પડી, "અર્જુન, હું તને ચાહું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું." અર્જુન માટે આ વીજળીનો આંચકો હતો. તે અવાક રહી ગયો. આ સાંભળીને ત્યાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એક શ્રીમંત ઘરની દીકરીએ એક સામાન્ય છોકરાને ખુલ્લેઆમ પ્રપોઝ કરી દીધું હતું. અર્જુને ઊંડો શ્વાસ લીધો અને ખૂબ જ શાંત સ્વભાવમાં પ્રિયંકાને કહ્યું, "પ્રિયંકા, આ બાળપણ છોડ. આપણું કોઈ મેળ નથી. તું શ્રીમંત પરિવારમાંથી છે
અને હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું. તારી ગાડીનો 1 મહિનાનો ખર્ચ આપણા આખા પરિવારના ખર્ચા જેટલો છે. પ્રિયંકાની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે પણ હાર માનવાનો ઇનકાર કરી દીધો. તેણે નક્કી કરી લીધું હતું કે તે અર્જુનને કોઈ પણ રીતે પોતાનો બનાવશે. મિત્રો, કહેવાય છે કે પ્રેમ કોઈ ખોટી વસ્તુ નથી, પરંતુ કોઈનું સપનું તોડીને તેના માર્ગમાં અડચણ બનીને કરેલો પ્રેમ ક્યારેય સફળ નથી થતો. અર્જુન જાણતો હતો કે હજુ તેનું લક્ષ્ય મોટું હતું અને તે કોઈ પણ લાગણીઓના બંધનમાં નહોતો ફસાઈ શકતો. પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે તેમાં તર્ક અને તકરારની જગ્યાએ ફક્ત સમર્પણ હોય છે. પરંતુ જ્યારે પ્રેમ જિદ્દમાં બદલાઈ જાય તો તે એક નવો વળાંક લાવે છે, યા તો ખુશી તરફ, નહીં તો અંધકારમાં ડૂબી જાય છે. પ્રિયંકાનો પ્રેમ સમર્પણ હતો કે જિદ્દ, તે સમય જ નક્કી કરવાનો હતો. તેણે પોતાની લાગણીઓને એટલી ઊંડાઈથી અનુભવી હતી કે આ દુનિયાની કોઈ શક્તિ તેને અર્જુનથી દૂર નહોતી કરી શકતી. પરંતુ પ્રેમ ફક્ત દિલની લાગણી નથી, તે જવાબદારી અને સમજદારીનો સંગમ પણ છે. અર્જુન માટે આ બધું એટલું સરળ નહોતું. જ્યારે પ્રિયંકાએ પોતાના શ્રીમંત ઘરની પરવા કર્યા વિના અર્જુન સાથે લગ્નની જીદ પકડી, તો તે ભૂલી ગઈ કે ફક્ત પ્રેમથી ઘર નથી ચાલતું, પણ પરસ્પર સમજ, સમન્વય અને વાસ્તવિકતાનો અહેસાસ પણ જરૂરી હોય છે. અર્જુને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. પ્રિયંકા, હું જાણું છું કે તારી લાગણીઓ સાચી છે, પરંતુ આપણા માર્ગો અલગ અલગ છે. તું ઐશો આરામમાં ઉછરી છે અને હું સંઘર્ષની દુનિયામાંથી આવું છું. તને શું લાગે છે કે તું આ જીવનને સરળતાથી સ્વીકારી શકીશ? પરંતુ પ્રિયંકાએ વિચાર્યા વિના કહ્યું, મને કશું ખબર નથી, બસ એટલું જાણું છું કે હું તને ચાહું છું અને તારી સાથે જ લગ્ન કરીશ. અર્જુન તેની દ્રઢતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ હઠ હતી કે સાચો પ્રેમ, તે સમજી શક્યો નહીં. તેણે પ્રિયંકાથી દૂરી બનાવવાનો પ્રયાસ કર્યો. તેને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો છે. પરંતુ લાગણીઓના આવેગમાં બહેતી પ્રિયંકા માટે તેની કોઈ વાતનું મહત્વ નહોતું. પ્રિયંકા ઘરે પાછી ફરી, પરંતુ તેની આંખો સામે ફક્ત અર્જુનનો ચહેરો ફરતો હતો. તેણે તરત જ પોતાના માતા પિતાને કહ્યું, મમ્મી પપ્પા, હું અર્જુન સાથે લગ્ન કરવા માંગુ છું. આ સાંભળીને તેના પિતા સુરેશ ચૌહાણ ચોંકી ગયા. બેટા, તું હોશમાં તો છે ને? તે એક ગરીબ પરિવારનો છોકરો છે. તને જે આરામ મળ્યો છે તે ત્યાં નહીં મળે. તું ત્યાં કેવી રીતે રહી શકીશ? પ્રિયંકાએ દ્રઢતાથી જવાબ આપ્યો. મને કોઈ ઐશો આરામની જરૂર નથી. હું અર્જુન સાથે રહી શકું છું, ગમે તેવી પરિસ્થિતિ હોય. પરંતુ માતા પિતા આ સંબંધ માટે તૈયાર નહોતા. તેઓએ પ્રિયંકાને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે દિલ કોઈના પર આવી જાય તો તેને દુનિયાની કોઈ સમજાવટ બદલી શકતી નથી. પ્રિયંકાએ પોતાને પોતાના રૂમમાં બંધ કરી દીધી. ન કંઈ ખાધું, ન કોઈની સાથે વાત કરી. પ્રિયંકા તેમની લાડકી દીકરી હતી અને માતા પિતા માટે પોતાની સંતાનની જીત સામે ઝૂકવું એ મજબૂરી બની જાય છે. આખરે પિતાએ ભારે મનથી કહ્યું, જો આજ તારી ખુશી છે તો ઠીક છે, આવતીકાલે અમે અર્જુનના ઘરે લગ્નની વાત કરવા જઈશું. જેવું પ્રિયંકાએ આ સાંભળ્યું, તે દોડીને આવી અને પોતાના પિતાને ભેટી પડી. બીજા દિવસે ચમચમાતી ગાડીઓનો કાફલો ચંદ્રપુર ગામના એક નાના ઘરની સામે આવીને ઊભો રહ્યો. સૂટ બૂટ પહેરેલા કેટલાક લોકો બહાર નીકળ્યા. અર્જુનના માતા પિતા દેવેન્દ્ર રાઠોડ અને સવિતા દેવી તેમને જોઈને ગભરાઈ ગયા. આટલો મોટો માણસ આપણા નાનકડા ઘરે શા માટે આવ્યો હશે? જ્યારે તેમણે જણાવ્યું કે તેઓ પોતાની દીકરીના લગ્નની વાત કરવા આવ્યા છે, તો અર્જુનના માતા પિતાને રાહત થઈ, પરંતુ ચિંતા પણ થઈ. તમારી અને અમારી કોઈ બરાબરી નથી, તો આ સંબંધ કેવી રીતે ચાલશે? અર્જુનના પિતાએ સંકોચ સાથે પૂછ્યું. પરંતુ પ્રિયંકાના પિતાએ સ્પષ્ટ કહ્યું, મારી દીકરી ફક્ત અર્જુન સાથે લગ્ન કરવા માંગે છે. અમે તેને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તૈયાર નથી થઈ. અમે નક્કી કરી લીધું છે કે જો અર્જુન પણ તૈયાર હોય તો અમે આ લગ્ન કરાવી દઈશું. અર્જુનના માતા પિતાએ અર્જુનને બોલાવ્યો. તેઓ ઈચ્છતા હતા કે તે પોતાની મરજીથી નિર્ણય લે. અર્જુને પ્રિયંકાને જોઈ. તેની આંખોમાં સાચો પ્રેમ હતો, ન તો કોઈ લાલચ, ન તો કોઈ સ્વાર્થ. અર્જુને વિચાર્યું, શા માટે ના આપણે આને એક તક આપીએ? કદાચ પ્રિયંકા ખરેખર મારા જીવનનો હિસ્સો બનવા તૈયાર હોય. આખરે બંનેના લગ્ન માટે હા પાડી દેવામાં આવી. જોત જોતામાં આખા ગામમાં લગ્નની ધૂમ મચી ગઈ. પ્રિયંકા અને અર્જુનના લગ્ન ધામધૂમથી થયા. લગ્ન પછી પ્રિયંકા નવા ઘરે આવી. તે ઘણું બધું દહેજ લઈને આવી હતી. મોંઘા ઘરેણાં, ઘર માટે સુખ સુવિધાઓ અને ઢગલો રોકડા. અર્જુનના માતા પિતા અને બહેનો પ્રિયંકાને દેવીની જેમ માનવા લાગ્યા. તેમણે તેને કોઈ કામ ન કરવા દીધું. મિત્રો, કહેવાય છે કે સંબંધોનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે, પરંતુ જ્યારે છેતરપિંડી તેમાં જગ્યા બનાવી લે તો તે ધીમે ધીમે ખોખલો થઈ જાય છે. અર્જુન અને પ્રિયંકાના લગ્ન તો ખૂબ ધામધૂમથી થયા હતા, પરંતુ શું આ સંબંધ એટલો જ મજબૂત હતો જેટલો બહારથી દેખાતો હતો? લગ્ન પછી પ્રિયંકાને અર્જુનના પરિવારમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહોતી થઈ.
સવિતા દેવી અને તેની બહેનો કવિતા અને નેહા તેને રાણીની જેમ રાખતી હતી. તેને ક્યારેય કોઈ કામ માટે નહોતું કહેવામાં આવતું. શ્રીમંત ઘરની દીકરી છે, આટલું બધું લઈને આવી છે, તેને કોઈ તકલીફ ન થવી જોઈએ. આ વિચારીને ઘરના લોકો તેનું પૂરું ધ્યાન રાખતા. પ્રિયંકા પણ આ આરામદાયક જીવનનો આનંદ માણવા લાગી. પરંતુ સમય જતાં આ જીવન તેને કંટાળાજનક લાગવા લાગ્યું. લગ્ન પછી પ્રિયંકાએ પોતાનું ભણવાનું છોડી દીધું હતું. હવે તેનો આખો દિવસ ફક્ત આરામ કરવામાં અને ફોન પર સોશિયલ મીડિયા ચલાવવામાં પસાર થતો હતો. આ દરમિયાન પ્રિયંકાની સોશિયલ મીડિયા પર વિશાલ નામના યુવક સાથે ઓળખાણ થઈ. શરૂઆતમાં તો ફક્ત હળવી ફૂલકી વાતો થતી, પરંતુ ધીમે ધીમે વિશાલે મીઠી મીઠી વાતો કરીને પ્રિયંકાનું દિલ જીતવાનું શરૂ કર્યું. તું ખૂબ જ સુંદર છે, આટલી પ્યારી છોકરીનો પતિ તારું ધ્યાન નથી રાખતો. કાશ તું મારી હોત તો હું તને દુનિયાની દરેક ખુશી આપત. પ્રિયંકાને આ વાતો સાંભળવામાં ખૂબ આનંદ આવતો. તે પણ લાગણીઓમાં બહેવા લાગી. વિશાલની વાતો તેને અર્જુન કરતાં વધુ આકર્ષક લાગવા લાગી. ધીમે ધીમે તેમની વાતો ફોન કોલ્સ પર પહોંચી. પ્રિયંકાએ વિશાલનો નંબર અર્જુનના નામથી સેવ કરી લીધો, જેથી જો કોઈ ફોન જુએ તો શંકા ન થાય. એક દિવસ અચાનક અર્જુન બિનજણાવે ઘરે આવી ગયો. મેં વિચાર્યું કે તને સરપ્રાઈઝ આપું. ઘણા દિવસ થઈ ગયા મળ્યા વિના, તેણે કહ્યું. પ્રિયંકા તે સમયે વિશાલ સાથે ફોન પર વાત કરી રહી હતી. જેવું તેણે અર્જુનને રૂમમાં આવતો જોયો, તે ગભરાઈ ગઈ અને ઝડપથી ફોન કાપી નાખ્યો. અર્જુનને તેની ગભરાહટ જોઈને કંઈક વિચિત્ર લાગ્યું, પરંતુ તેણે કશું ન કહ્યું. સારું થયું તું આવી ગયો, હું નાહીને આવું. પ્રિયંકાએ વાતને સંભાળવાનો પ્રયાસ કર્યો અને બાથરૂમમાં ચાલી ગઈ. પરંતુ અર્જુન હવે સાવચેત થઈ ગયો હતો. તેણે જોયું કે પ્રિયંકાએ ફોન ઓશિકા નીચે છુપાવી દીધો હતો. જેવી પ્રિયંકા બાથરૂમમાં ગઈ, અર્જુને ધીમેથી ફોન ઉપાડ્યો અને જોયું કે એક અજાણ્યા નંબરથી સતત કોલ આવી રહ્યો હતો. પરંતુ નંબર અર્જુનના નામથી સેવ હતો. જો આ મારો નંબર છે તો આ કોલ કોણ કરે છે? તેનું મન ધડકવા લાગ્યું. તેણે તરત જ એ નંબર પોતાના ફોનમાં સેવ કરી લીધો અને પછી તપાસ કરવાનું નક્કી કર્યું. મિત્રો, કહેવાય છે કે સંબંધોની અસલી ઓળખ ત્યારે થાય છે જ્યારે વિશ્વાસની કસોટી પર તેને પારખવામાં આવે. અર્જુને પોતાના મનની શંકાને દબાવીને પ્રિયંકાને મંદિર લઈ જવાનું નક્કી કર્યું. તે ઈચ્છતો હતો કે તે પોતાની પત્ની સાથે થોડો સમય વિતાવે, જેથી કદાચ તેમની જૂની નજીકીઓ પાછી આવે. પ્રિયંકાએ પણ વધુ પ્રશ્નો કર્યા વિના હા પાડી. બંને બાઇક પર બેસીને શિવપુરી મંદિર પહોંચ્યા. ત્યાં પહોંચીને ભગવાનની મૂર્તિ સામે બંનેએ શીશ ઝુકાવ્યું. અર્જુન મનમાં પ્રાર્થના કરી રહ્યો હતો, ભગવાન, જો મારા લગ્નને કોઈ ખતરો હોય તો સચ્ચાઈ મારી સામે લાવો. પ્રિયંકા ફક્ત ઔપચારિકતા નિભાવી રહી હતી, પરંતુ તેના હાથમાં રહેલો ફોન કંઈક અલગ જ વાર્તા કહી રહ્યો હતો. મંદિરની નજીક એક નાની નદી વહેતી હતી, જેના કાંઠે એક સુંદર પાર્ક બનાવેલું હતું, જ્યાં કેટલીક ખુશીઓ રાખેલી હતી. અર્જુને પ્રિયંકાને ત્યાં ચાલવાનો ઇશારો કર્યો. બંને બેઠા, પરંતુ અર્જુને જોયું કે પ્રિયંકા વારંવાર પોતાના ફોનની સ્ક્રીન જોઈ રહી હતી અને તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. અર્જુને જોયું કે ફોન સાયલેન્ટ મોડ પર હતો. તે જોઈ શકતો હતો કે સતત અર્જુન નામે સેવ થયેલા નંબરથી કોલ આવી રહ્યો હતો. પ્રિયંકા વારંવાર ફોનને નીચેની તરફ ફેરવી રહી હતી, જેથી અર્જુનને શંકા ન થાય. હવે અર્જુનને ખાતરી થઈ ગઈ હતી કે કંઈક તો ગડબડ છે. અર્જુને ગુસ્સા વિના કહ્યું, પ્રિયંકા, તને આઈસ્ક્રીમ ખાવી છે? નજીકમાં જ એક આઈસ્ક્રીમવાળો હતો. પ્રિયંકાને લાગ્યું કે અર્જુનને કંઈ શંકા નથી થઈ, તેથી તેણે હસીને કહ્યું, હા, મને સ્ટ્રોબેરી ફ્લેવરનું આઈસ્ક્રીમ જોઈએ. અર્જુન ઊભો થઈને આઈસ્ક્રીમવાળા તરફ ગયો, પરંતુ માર્ગમાંથી જ ધીમેથી પાછો ફરીને પ્રિયંકાની પાછળ ઊભો રહ્યો. જેવું પ્રિયંકાએ અર્જુનને દૂર જતો જોયો, તેણે તરત જ ફોન કાઢ્યો અને ઉતાવળમાં વિશાલને કોલ કર્યો. મારો પતિ આવી ગયો છે, વારંવાર ફોન ન કર. જ્યારે સમય મળશે હું જાતે તને ફોન કરીશ. અર્જુન માટે હવે કોઈ શંકાની ગુંજાઈશ બચી નહોતી. તે ઠગાઈ ગયો હતો. તો આ છે મારી પત્નીની સચ્ચાઈ? તેણે પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને ધીમે ધીમે પાછો આઈસ્ક્રીમવાળા પાસે ગયો. 2 આઈસ્ક્રીમ ખરીદ્યા અને શાંત ચહેરા સાથે પ્રિયંકા પાસે પાછો આવીને બેઠો. પ્રિયંકાને ખ્યાલ પણ નહોતો કે તેની ચોરી પકડાઈ ગઈ હતી. ઘરે પાછા ફર્યા પછી અર્જુને પ્રિયંકાને રૂમમાં છોડીને બિન જણાવીએ બહાર જઈને પોતાનો ફોન કાઢ્યો અને તે અજાણ્યા નંબર પર કોલ કર્યો. હેલો, કોણ? બીજી બાજુથી અવાજ આવ્યો. અર્જુને સામાન્ય લહેવામાં કહ્યું, ભાઈ, તારો નંબર મારી પાસે સેવ છે, પણ હું ઓળખી શકતો નથી. બીજી બાજુથી જવાબ આવ્યો, ઓ, ભૂલથી નંબર ડાયલ થઈ ગયો હશે. હું વિશાલ બોલું છું. બસ, હવે અર્જુનની સામે પૂરી સચ્ચાઈ હતી. પ્રિયંકાના ફોનમાં અર્જુન નામે સેવ થયેલો નંબર વિશાલનો હતો. અર્જુન ધીમે ધીમે ઘરની અંદર ગયો. પ્રિયંકા હજુ પણ પોતાના ફોનમાં વ્યસ્ત હતી.
પ્રિયંકા, મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે, અર્જુને ગંભીર અવાજમાં કહ્યું. પ્રિયંકાએ ચોંકીને તેની સામે જોયું. શું થયું અર્જુન? અર્જુને ઊંડો શ્વાસ લીધો અને તેની સામે બેસીને કહ્યું. તું મને સાચું સાચું કહે, તું ફોન પર કોની સાથે વાત કરી રહી હતી? પ્રિયંકાનો ચહેરો ઉતરી ગયો. હું કોઈની સાથે નહીં, બસ એક મિત્ર છે તેની સાથે વાત કરી રહી હતી. વિશાલ નામના મિત્ર સાથે. પ્રિયંકાના હાથમાંથી ફોન લગભગ પડી જવાનો હતો. તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તે એકદમ રોષે ભરાઈને બોલી. શું બકવાસ કરે છે અર્જુન? બકવાસ? સચ્ચાઈ જાણવી બકવાસ નથી પ્રિયંકા. હું બધું જ જાણી ગયો છું. તારા ફોનમાં મારું નામ સેવ કરીને તું કોની સાથે છુપાઈને વાતો કરી રહી હતી? તને લાગ્યું કે મને ક્યારેય ખબર નહીં પડે? પ્રિયંકાને સમજાતું નહોતું કે તે આ સચ્ચાઈને કેવી રીતે જૂઠું બનાવે. અર્જુન, તે ફક્ત એક મિત્ર છે. હું કશું ખોટું નથી કરી રહી, તેણે કહ્યું. જૂઠું ન બોલ પ્રિયંકા. તે મંદિરમાં શું કહ્યું હતું મને બધું ખબર પડી ગઈ છે. મિત્રો, ક્યારેક માણસ પોતાની ભૂલનો અહેસાસ ત્યારે કરે છે જ્યારે તેને પાછું ફરવાનો કોઈ રસ્તો બચતો નથી. અર્જુનની આંખોમાં ઊંડી ઉદાસી હતી. તેણે પ્રિયંકાને રંગે હાથે પકડી લીધી હતી, પરંતુ તે ઈચ્છતો હતો કે તે પોતે પોતાની ભૂલ સ્વીકારે, જેથી કદાચ સંબંધ તૂટવાથી બચી જાય. પરંતુ જ્યારે માણસ ખોટું હોય તો તે ઘણીવાર પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગુસ્સાથી બચાવ કરે છે. પ્રિયંકા પણ આવું જ કરી રહી હતી. અર્જુનની વાતો સાંભળીને પ્રિયંકા ચીડાઈ ગઈ. તો મારા પર શંકા કરે છે? તને મારા પર ભરોસો નથી? તેણે તીખા અવાજમાં કહ્યું. અર્જુને કહ્યું. પ્રિયંકા, જ્યારે સંબંધમાં જૂઠ શામેલ થઈ જાય તો ભરોસો તૂટી જાય છે. પ્રિયંકા હવે ગુસ્સામાં હતી. તેનો તીખો અવાજ સાંભળીને ઘરના લોકો પણ ભેડા થઈ ગયા. બધા આ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે પ્રિયંકાનું કોઈ બીજા સાથે અફેર હતું. પરંતુ અર્જુને હવે દલીલ કરવાનું જરૂરી ન સમજ્યું. તે ફક્ત આટલું બોલ્યો. હું હવે પાછો મારા ભણવા પર ધ્યાન આપવા માંગુ છું. તારે વિચારવું જોઈએ કે તે શું કર્યું છે. પ્રિયંકાએ કશું ન કહ્યું. તે ગુસ્સામાં ઘર છોડીને માયકે ચાલી ગઈ. અર્જુને વિચાર્યું કે પ્રિયંકા કદાચ થોડા દિવસ માયકે રહીને શાંત થઈ જશે અને પાછી આવી જશે. પરંતુ 2-3 દિવસ પછી તેની માતાનો ફોન આવ્યો. બેટા, પ્રિયંકા અહીંથી ભાગી ગઈ છે. તે છોકરા સાથે ચાલી ગઈ છે. અર્જુન માટે આ સમાચાર એક તીવ્ર આંચકા જેવા હતા, પરંતુ તે અંદરથી પહેલેથી જ તૂટી ગયો હતો. ચાલો, જે થયું તે થયું. ભગવાને જે ઈચ્છ્યું તે થયું, તેણે પોતાને સમજાવ્યું. હવે તેણે પોતાની પૂરી તાકાતથી પોતાના ભણવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અર્જુને પોતાને સંપૂર્ણ રીતે બદલવાનું નક્કી કર્યું. ભૂતકાળના દગાને ભૂલીને તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. લગભગ 2 વર્ષ સુધી તેણે સિવિલ સર્વિસ પરીક્ષા માટે કઠિન મહેનત કરી. તેણે ઘણી પરીક્ષાઓ આપી, ઘણી વખત નિષ્ફળ ગયો, પરંતુ હાર ન માની. આખરે તે પોતાના છેલ્લા પ્રયાસમાં સફળ થયો અને ડીએસપી બન્યો. સમય વીતતો ગયો. પ્રિયંકાને ગયે 5 વર્ષ થઈ ગયા હતા. અર્જુન હવે પોતાના કામમાં વ્યસ્ત હતો. તેણે ફરીથી લગ્ન કરી લીધા હતા અને હવે તેની નવી પત્ની અનામિકા તેના જીવનમાં હતી. એક દિવસ જ્યારે તે પોતાના સરકારી વાહનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર રેલવે સ્ટેશનની બહાર પડી. ત્યાં એક નાની દુકાન હતી જેમાં એક સ્ત્રી ચા અને સમોસા બનાવી રહી હતી. અર્જુનની ગાડી અચાનક થંભી ગઈ. તેણે ડ્રાઈવરને કહ્યું, રામપ્રસાદ, ગાડી રોકો. ગાડી રોકાઈ ગઈ. અર્જુને ખિડકીમાંથી બહાર જોઈને તે સ્ત્રીને ધ્યાનથી જોઈ. તે કોઈ બીજું નહીં પણ પ્રિયંકા હતી. અર્જુન થોડી ક્ષણો સુધી તેને જોતો રહ્યો. જે છોકરી ક્યારેક મહેલ જેવા ઘરમાં ઉછરી હતી તે આજે રેલવે સ્ટેશનની બહાર નાની દુકાનમાં સમોસા વેચી રહી હતી. પ્રિયંકાએ પોતાના હાથે ચા બનાવી, સમોસા તળ્યા અને પછી એક ટોકરીમાં રાખીને સ્ટેશનની અંદર ચાલી ગઈ. અર્જુન હજુ પણ ખિડકીમાંથી બહાર જોઈ રહ્યો હતો. ડ્રાઈવરે પૂછ્યું, સાહેબ, કોઈ ઓળખીતું છે? અર્જુને હળવી મુસ્કાન સાથે કહ્યું, ચાલો આગળ વધો. ડ્રાઈવરે ગાડી આગળ ચલાવી. મિત્રો, અર્જુને પોતાના જીવનમાંથી એક પાઠ શીખ્યો હતો. જે આપણને છોડીને ચાલ્યા જાય છે તે ક્યારેય આપણા માટે બન્યું જ નથી. બેવફાઈનું કોઈ ભવિષ્ય નથી. માણસ ગમે તેટલી ખુશફહેમીમાં રહે, જે વ્યક્તિ પોતાની મહેનતથી આગળ વધે છે તેને સમય એક દિવસ ચોક્કસ સફળતા આપે છે. ક્યારેક માણસને પોતાની ભૂલનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તેને સુધારવાનો કોઈ મોકો બચતો નથી. ક્યારેક જીવન આપણને આપણા જ નિર્ણયોનો અરીસો બતાવે છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.
અર્જુન પોતાની ફરજમાં વ્યસ્ત હતો. હવે તે ડીએસપી બની ગયો હતો અને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યો હતો. એક દિવસે તેને ખબર મળી કે એક આરોપીને પકડતી વખતે પોલીસની ગોળી તેના બંને પગમાં વાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ અર્જુનની દેખરેખ હેઠળ હતો, તેથી તે નિયમિત રૂપે હોસ્પિટલ જઈને તેની સ્થિતિનું નિરીક્ષણ કરતો હતો. મિત્રો, જ્યારે અર્જુન હોસ્પિટલમાં હતો ત્યારે એક બીજો અકસ્માતનો કેસ આવ્યો. એક ઘાયલ મહિલાને સ્ટ્રેચર પર લાવવામાં આવી. ડોક્ટરોએ તેની પ્રાથમિક સારવાર કરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપવાની તૈયારી શરૂ કરી. એ જ સમયે અર્જુનનું હોસ્પિટલમાં આવવું થયું. તેની નજર તે દર્દી પર પડી જે બેહોશ હતી. પરંતુ જેવું તેણે ધ્યાનથી જોયું, તેના પગ અટકી ગયા. આ તો પ્રિયંકા છે, જે છોકરીએ તેને છોડી દીધો હતો, જેના માટે તે ક્યારેક રડ્યો હતો. આજે તે હોસ્પિટલમાં બેહોશ પડી હતી. અર્જુને તરત જ ડૉક્ટરને કહ્યું, આની યોગ્ય સારવાર કરો. જે પણ ખર્ચ થાય તે હું આપી દઈશ. ડૉક્ટરે માથું હલાવ્યું અને દર્દીને આઈસીયુમાં દાખલ કરી દીધી. અર્જુને ફરીથી પ્રિયંકા તરફ જોયું. તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. કપડાં ગંદા અને ફાટેલા હતા અને તે ખૂબ જ નબળી લાગતી હતી. ડૉક્ટરોએ તેની સારવાર શરૂ કરી દીધી. શું આવી હાલત થાય છે જ્યારે માણસ પોતાના નિર્ણયોના કારણે પડી જાય છે? 2 દિવસ પછી પ્રિયંકાને હોશ આવ્યો. તેની આંખો ખુલી ત્યારે તે એક સ્વચ્છ અને મોટા હોસ્પિટલના રૂમમાં હતી. તેણે ચારે બાજુ જોયું. આટલી મોટી હોસ્પિટલમાં મને કોણ લાવ્યો? ડૉક્ટર અંદર આવ્યા અને બોલ્યા, ડીએસપી સાહેબે તમને દાખલ કરાવી છે. તેમણે જ કહ્યું હતું કે તમારી સંપૂર્ણ સારવાર સારી રીતે કરવામાં આવે. પ્રિયંકા ચોંકી ગઈ. ડીએસપી સાહેબ? ડૉક્ટરે કહ્યું, હા, જો તમે મળવા માંગતા હો તો તેઓ હમણાં બાજુના રૂમમાં છે. પ્રિયંકા ઉતાવળે ઊભી થઈ. તેના દિલની ધડકન ઝડપી થઈ ગઈ. તે ધીમે ધીમે તે રૂમ તરફ ગઈ જ્યાં ડીએસપી હતા. જેવું તેણે દરવાજો ખોલ્યો, તેની દુનિયા હચમચી ગઈ. રૂમમાં એક બેડ પર એક માણસ પડ્યો હતો. વિશાલ, જેના બંને પગમાં ગોળી વાગી હતી, જે દર્દથી કણસી રહ્યો હતો. તે બીજું કોઈ નહીં, પણ તે જ છોકરો હતો જેની સાથે પ્રિયંકા ઘર છોડીને ભાગી ગઈ હતી. પ્રિયંકાને જોતાં જ વિશાલનો ચહેરો પીળો પડી ગયો. પ્રિયંકાએ કંઈ વિચાર્યા વગર વિશાલના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. તે મારું જીવન બરબાદ કરી દીધું. તે મને દગો આપ્યો. ત્યાં જ અચાનક પાછળથી એક ગંભીર અવાજ આવ્યો, પ્રિયંકા, આ શું કરે છે? પ્રિયંકા પાછળ વળી. ત્યાં અર્જુન ઊભો હતો. પ્રિયંકાએ અર્જુનને જોયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અર્જુન, હું ખૂબ મોટી ભૂલ કરી ચૂકી છું. અર્જુને શાંત અવાજે કહ્યું, ભૂલ? પ્રિયંકા, તે જે કર્યું તે માત્ર ભૂલ નહોતી, પણ વિશ્વાસઘાત હતો. તે પ્રેમ અને આકર્ષણનો ફરક ન સમજ્યો અને આજે જો તું ક્યાં ઊભી છે. પ્રિયંકા પોતાને રોકી શકી નહીં. તે અર્જુનના પગમાં પડી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. મને માફ કરી દે અર્જુન. મને સમજાયું નહીં કે મેં શું ગુમાવ્યું હતું. ખોટા નિર્ણયો માણસને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાંથી પાછું વળવું સરળ નથી. અર્જુને પ્રિયંકાને ધીમે ધીમે ઊભી કરી અને બેડ પર બેસાડી. તેની હાલત જોઈને અર્જુનના મનમાં સહાનુભૂતિ તો હતી, પરંતુ જૂના ઘા ફરીથી હર્યા થઈ ગયા હતા. પહેલાં પાણી પી અને શાંતિથી બેસ, અર્જુને કહ્યું. પ્રિયંકાએ ધ્રુજતા હાથે ગ્લાસ ઉપાડ્યો અને ધીમે ધીમે પાણી પીધું. અર્જુનની આંખોમાં સવાલો હતા, જે તે હવે પૂછ્યા વગર રહી શકતો નહોતો. પ્રિયંકા, કહે, આ 5 વર્ષમાં તારી સાથે શું થયું? પ્રિયંકાએ તેની આંખોમાં જોયું અને તેની આંખોમાંથી ઊંટા પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. અર્જુન, જ્યારે હું તારી સાથે હતી ત્યારે મને સોશિયલ મીડિયાની ચમકધમકમાં ખેંચાવાની આદત પડી ગઈ હતી. હું ત્યાં નવા લોકોને મળતી હતી અને તેમાંથી એક હતો વિશાલ. તે મારી દરેક વાતની પ્રશંસા કરતો, મને પોતાની ચીકણી ચૂપડી વાતોમાં ફસાવી લેતો. તેણે મને વિશ્વાસ અપાવ્યો કે તે મારી સાથે સાચો પ્રેમ કરે છે અને મને હંમેશા ખુશ રાખશે. ધીમે ધીમે અમારી વાતો ફોન પર થવા લાગી અને મને લાગ્યું કે હું તેની સાથે સાચો પ્રેમ કરું છું. જ્યારે આ વાત તને ખબર પડી ત્યારે મેં પોતાને સાચી સાબિત કરવાને બદલે તને છોડીને માયકે જવાનો નિર્ણય લીધો. અર્જુન ચૂપચાપ સાંભળી રહ્યો હતો. પ્રિયંકાએ આગળ કહ્યું, જ્યારે હું માયકે ગઈ ત્યારે વિશાલે મને કહ્યું કે જો હું ખરેખર તેની સાથે પ્રેમ કરું છું તો થોડા પૈસા અને ઘરેણાં લઈને તેની પાસે આવી જાઉં. તેણે કહ્યું હતું કે તેના પિતા તેનાથી નારાજ છે અને અમારે પોતાનું જીવન જાતે બનાવવું પડશે. મને લાગ્યું કે આ સાચો પ્રેમ છે અને મેં ઘરેથી પૈસા અને ઘરેણાં લઈને તેને મળવાનું નક્કી કર્યું. પરંતુ જેવું મેં તેને પૈસા આપ્યા તે દિવસે બદલાવા લાગ્યો.
ધીમે ધીમે તેણે મારા પૈસા ખર્ચ કરાવી દીધા અને એક રાત્રે તે બધું લઈને ભાગી ગયો. મેં તેને ખૂબ શોધ્યો, પરંતુ તે ક્યાંય મળ્યો નહીં. અર્જુન, જ્યારે વિશાલ મને છોડીને ગયો ત્યારે મને સમજાયું કે મેં કેટલી મોટી ભૂલ કરી. હું પાછી માયકે ગઈ, પરંતુ માતા પિતાએ મને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે જ્યારે મેં તેમની ઇજ્જતની પરવા ન કરી તો હવે તેઓ મારી પરવા કેમ કરે. તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી અને કહી દીધું કે આજથી હું તેમના માટે મરી ગઈ છું. હવે મારી પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. હું એકલી હતી, નિરાધાર હતી અને ભૂખથી તડપી રહી હતી. પછી મેં રેલવે સ્ટેશન પર ચા સમોસાની દુકાન શરૂ કરી અને ગુજારો કરવા લાગી. વિચાર્યું હતું કે જીવન કોઈક રીતે કપાઈ જશે, પરંતુ પછી અકસ્માત થયો અને હું હોસ્પિટલ આવી ગઈ. અર્જુને તેની વાત ધ્યાનથી સાંભળી. પ્રિયંકા, તે જે રસ્તો પસંદ કર્યો હતો તેણે તને અહીં લાવીને ઊભી કરી દીધી. પ્રેમ ફક્ત મીઠી વાતોથી નથી ચાલતો. તેમાં સચ્ચાઈ, વિશ્વાસ અને સન્માન હોવું જરૂરી છે. જે માણસે તને પ્રેમનું ખોટું સ્વપ્ન બતાવીને ચાલ્યો ગયો, આજે તેના કારણે જ તારી આ હાલત છે. પ્રિયંકાએ આંસુ લૂછ્યા અને ધીમે ધીમે કહ્યું, અર્જુન, શું હવે પણ મારા માટે કોઈ રસ્તો બચ્યો છે? શું હું મારું જીવન ફરીથી સુધારી શકું? અર્જુને ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, દરેક માણસને બીજી તક મળે છે, પરંતુ તારે નક્કી કરવું પડશે કે હવે તું તારા નિર્ણયો સમજદારીથી લેશે કે ફરીથી કોઈ દગામાં બહેકાઈ જશે. હું તારી મદદ નથી કરી શકતો, પરંતુ તારે જાતે તારું જીવન ફરીથી બનાવવું પડશે. પ્રિયંકાએ હિંમત એકઠી કરીને પૂછ્યું, અર્જુન, શું તું હજુ પણ મને માફ કરી શકે છે? અર્જુને શાંત અવાજે જવાબ આપ્યો, માફ કરવા માટે મારા દિલમાં કોઈ ગુસ્સો નથી, પરંતુ હવે મારું જીવન અલગ છે. મારા લગ્ન થઈ ગયા છે અને હું આગળ વધી ગયો છું. પ્રિયંકાની આંખોમાં એક અધૂરી આશા ઝબકી, પરંતુ હવે તેનો કોઈ અર્થ નહોતો. તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો, આટલું જ પૂરતું છે. હવે જા અને જાતે ફરીથી ઊભી થા. પ્રિયંકા માથું નમાવીને બોલી, કદાચ હવે મારા નસીબમાં ફક્ત પસ્તાવો જ બચ્યો છે. પ્રિયંકા ત્યાંથી ઊભી થઈ અને બહાર ચાલી ગઈ. હવે તેની પાસે કોઈ સહારો નહોતો, પરંતુ હવે તે જાણી ગઈ હતી કે તેને પોતાનું જીવન જાતે સુધારવું પડશે. અર્જુને પોતાની ટોપી પહેરી અને પોતાની ફરજ તરફ આગળ વધી ગયો. જે લોકો આપણને છોડીને જાય છે તેઓ પાછા ફરે છે, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હોય છે. જૂઠ અને દગા પર બનેલો સંબંધ લાંબુ નથી ટકતું. જે લોકો મીઠી વાતોમાં બહેકાઈ જાય છે તેઓ ઘણીવાર પોતાનું બધું ગુમાવી દે છે. દરેક માણસને બીજી તક મળે છે, પરંતુ તેના માટે મહેનત અને સચ્ચાઈનો રસ્તો અપનાવવો પડે છે. ખોટા નિર્ણયો માણસનું આખું જીવન બદલી શકે છે, તેથી વિચારીને નિર્ણયો લેવા જોઈએ. પ્રિયંકાની પાસે પછતાવા સિવાય કશું બચ્યું નહોતું, પરંતુ હવે તે પોતાના જીવનના આગલા અધ્યાય તરફ આગળ વધી રહી હતી. કદાચ આ તેનો છેલ્લો પાઠ હતો. તો મિત્રો, આજના વિડિયો વિશે તમારો અભિપ્રાય જરૂર જણાવો. અને આ વિડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક, શેર કરી અમારી ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. ફરીથી મળીએ એક નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.